ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાને. સ્વાગત છે તમારા બધાનું મારા આજના મિની વ્લોગમાં. આજે સવારથી જ અમારે જોરદાર પવન ફૂંકાય છે ને ભૂરીને એનું ગલુડિયું બે ફરવા નીકળી ગયા છે. ભૂરીને મૂકીને ગલુડિયું તો પછી મમ્મીની પાછળ થયું. તો સવારમાં મમ્મી પહોંચી ગયા છે ચોરી વાવવા માટે. એક લાંબી લાઈનમાં ચોરી વાવી દીધી છે. હવે જલ્દી જલ્દી ચોરી ઉગી જાય તો એનું શાક બનાવીને ખાવાની મજા આવશે. અને ઈ પણ ભાતારે ચોરી ચોરીને મને બહુ ભાવે. ને આ થોડુંક અમારું કરિયાણું છે જે કાલ રાતનું અહીંયા જ પડ્યું છે. ગોળ ઘી, પૌવા, તેલનો ડબ્બો, ખાંડ, ચાની ભૂકી, કોલગેટ, રવો, મેંદો એ બધું છે. પછી હું બેસી ગઈ કરિયાણું ઠેકાણે પાડવા. ને કામાક્ષી જોઉં કંઈક આવી રીતે અડધી સેટી રોકીને સૂતી હોય છે, આડાઅવળી રીતે સાવ. 2-4 દિવસમાં હમણાં અમારે બહાર જવાનું છે તો હું બધા થેલા કાઢીને બેઠી છું ને ચેક કરું છું એ કોઈમાં કાંઈ વાંધો તો નથી ને. બધાય થેલા બરાબર છે, ચેનમાં ખાલી તેલ લગાવવું પડશે. પણ એક આ પર્પલ કલરનો થેલો છે એ થોડોક સમો કરાવવો પડશે, કડી નખાવી પડશે. પછી કામાક્ષી થેલા ગણે છે. કામાક્ષી થેલા ગણે એ પહેલા તમે કમેન્ટ કરીને કહી દો કેટલા થેલા છે એમ. હવે આ પાલક તો મેં થોડીક વાર પહેલા જ સુધારીને રાખી દીધી હતી. ત્યાં મમ્મી ઝીણી ઝીણી ટમેટી લઈ આવ્યા. એમાંથી 2-4 પાકેલ ટમેટી હતી એ મેં ધોઈને પાલક ભેગી સુધારી નાખી. અને આજે બપોરે કામાક્ષીને બા ને દાદા ભેગું માંગરોળ જવાનું છે. એ તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ છે. પર્સમાં પૈસા પણ લઈ લીધા છે. પોતે જમીને હવે બાને પણ કહે છે કે બા જલ્દી જમો. પછી થોડી જ વારમાં બા દાદા અને કામાક્ષી નીકળી ગયા માંગરોળ જવા માટે. એ લોકો ગયા પછી હું સૂઈ ગઈ, પણ નીંદર આવી ન આવી ત્યાં તો એ લોકો પાછા પણ આવી ગયા બધો માલ સામાન લઈને. એમાંથી મમ્મી આ જામફળ સુધાર્યું, પણ આવા જામફળ છે ને મીઠા ન લાગે એટલે મારે એ નહોતું ખાવું. ને મેં છે ને ચીકુ શેક બનાવ્યું ને પછી ઈ પીધું, મારું ફેવરિટ. આ જો કામાક્ષીનું મિની ગાર્ડન, નાની નાની વસ્તુમાં એણે કેવું વાવ્યું છે બધું. ને આ બી છે ને ટમેટાના એણે આમાં વાવ્યા છે, જોઈએ હવે ઉગે છે કે શું. ને પછી કાકી સાથે મળીને પિસ્તાના ફોતરામાંથી ઝંડો બનાવ્યો છે. ને અત્યારે વાગી ગયા છે 7:30. અમે લોકો વહેલા જમી લઈએ, રસોઈ બની ગઈ છે. સેવ ટમેટાનું શાક બનાવ્યું, રોટલી, કાચરી તળી, પાપડ શેકા. પણ કામાક્ષી કકરાટ કરે છે અત્યારે, કેમ કે એને રસોડામાં નથી જમવું. પછી કામાક્ષી બાને લઈને હોલમાં જમવા વહી ગઈ ને અમે બધા રસોડામાં જઈમાં. બાય બાય, જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.